કેમ છો? હેલો મિત્રો, હું છું અવધેશ પટેલ. આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન આપણી આસપાસ દ્રવ્ય, જેની અંદર આપણે દ્રવ્યની અવસ્થાઓ, એક અવસ્થામાંથી બીજી અવસ્થામાં કેવી રીતે રૂપાંતર થાય છે એના ટોપિક વિશે ચર્ચા કરીશું. મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાનની અંદર એનસીઈઆરટી બુકની અંદર 1.5 પ્રવૃત્તિ જે છે બાષ્પીભવન, ઇવોપોરેશન જે છે, દ્રવ્યની અવસ્થા બદલવા શું ઉષ્મા આપવી કે દબાણ આપવું આવશ્યક છે, તેના વિશે આપણે આજે ચર્ચા કરવાના છે. તો મિત્રો, આ ચેનલને ઝડપથી સબસ્ક્રાઇબ કરો તથા લાઈક કરો, જેથી તમને નવા અપડેટ પણ મળતા રહેશે. મિત્રો, બીજો પ્રશ્ન આપણો એનસીઈઆરટીનો છે કે શું આપના રોજિંદા જીવનમાંથી તમે એવું કોઈ ઉદાહરણ આપી શકો છો કે જેમાંથી પ્રવાહી તેના ઉત્કલન બિંદુ જેટલા તાપમાને પહોંચ્યા વિના જ વાયુ અવસ્થામાં રૂપાંતર પામે છે? મિત્રો, કોઈ પણ દ્રવ્ય એક અવસ્થામાંથી બીજી અવસ્થા